સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યાત્રાધામ વીરપુરમાં સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય સરદાર યાત્રા વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। અખંડ ભારતના શિલ્પી, દેશના પનોતા પુત્ર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ એકતા દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે, જેને લઈ યાત્રાધામ વીરપુરના મીન તળાવ ચોક ખાતે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણકદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યો। સરદાર પટેલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં સરદાર પટેલના આદર્શોને યુવાનો સુધી પહોંચાડવા માટે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા વીરપુરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રામાં આશરે 600 જેટલા યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા, જેમણે સરદાર પટેલ અમર રહોના નારા લગાવી વીરપુરના વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું। મુખ્ય માર્ગો પર ફરી આ ભવ્ય યાત્રાનું સમાપન મીન તળાવ ચોક ખાતે કરવામાં આવ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં વીરપુરના તમામ સમાજના લોકો જોડાયા, ત્યારે એકતા દિવસે વીરપુરમાં એકતાના દર્શન થયા। ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણ અને એકતા માટેના યોગદાનને યાદ કરી યુવાનોને તેમના માર્ગે ચાલવા પ્રેરણા આપી હતી। વીરપુરના તમામ સમાજના લોકોએ જય સરદારના નારા લગાવ્યા હતા। ધારાસભ્ય જયેશ રાદડિયા સરદાર પટેલને 150મી જન્મ જયંતિને લઈ યુવાનો સાથે ગરબે ઘૂમ્યા હતા। સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।